નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 8 ઓગસ્ટ 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ હિરોશીમા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 6 ઓગસ્ટના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. હિરોશીમા દિવસ 2025 80 વર્ષ એક પણ થઈ ગયા, કારણ કે વિશ્વનું હજુ પણ ઇતિહાસ બદલી નાખે એવા ફેશનને યાદ કરીએ. 6 ઓગસ્ટ 2025 આમ કહે તો 6 ઓગસ્ટ 1945માં જાપાનના શહેરમાં તબાહી કરનાર પરમાણુ બોમ્બ ધડાકાની 80 વર્ષની વર્ષમીગાંઠ આપણે ઉજવી રહ્યા છે. આનું નામ તો કે લિટલ બોય હતું. અને 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી પર એક બીજો અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તેનું નામ ફેટમેન હતું. તો ખાસ બંને બોમ્બના નામ પર યાદ રાખવા. અને અણુબોમ્બના શોધક તો કે રોબન ઓપનહેમર હતા. તો ખાસ આ પોઈન્ટો નોંધવા જે પ્રશ્ન બની શકે. ત્યારબાદ ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ. 3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસ આપણે મનાવી ચૂક્યા છે. ત્યારબાદ ફિફાએ ક્યાં છોકરીઓ માટે ભારતની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડેમી શરૂ કરી છે? તો હૈદરાબાદ ખાતે આ એકેડેમી શરૂ કરી છે. તો ફિફાએ હૈદરાબાદમાં છોકરીઓ માટે ભારતની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડેમી શરૂ કરી. એક પ્રશ્ન તો અહીંથી જ બની જાય. અને ભારતીય ફૂટબોલ એક સીમાસીન રૂપ ક્ષણમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ફિફાએ તેલંગાણાના હૈદરાબાદમાં દેશની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડેમી ફોર ગર્લ્સ શરૂ કરી અને હાથ મિલાવ્યો. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતમાં મહિલા ફૂટબોલના ભવિષ્યને બદલવાનો અને ઉભરતી પ્રતિભાઓ માટે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા, તાલીમ અને સર્વાંગી વિકાસ માટેની તકો પૂરી પાડશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મહિલા માટે અત્યાર સુધી કોઈ નથી આવી એકેડેમી, ફિફાએ પેલી બનાવી છે. ત્યારબાદ ફિફાની વાત કરીએ. ઇન્ટરનેશનલ જે ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં છે અને પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. ત્યારબાદ અભિરક્ષમ. તો ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજી સર્જ સ્પેશિયલ પર્પઝ વહાલ અભિરક્ષમ જે અપનાવવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ આ અભિરક્ષમ વહેલ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયું હોય ત્યાં ગોલ્ડન અવસરમાં ઇજાગ્રસ્ત રેસ્ક્યુટ તરીકે જીવ બચાવવામાં મદદ કરશે. અને એક્ઝિટ રિસ્ક એન્ડ રેક વેહિકલ પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય બંનેમાં તૈનાત કરવામાં આવ્યું છે. અહીં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું. કેવું સક્સેસ જાય એ પ્રમાણે પછી આખા ગુજરાતમાં એપ્લાય કરવાનું છે આને. ત્યારબાદ ઉરુગ્વેમાં રમાયેલ પેન અમેરિકન કપ મહિલા અને પુરુષ વર્ગમાં કોણ વિજેતા બન્યું છે? તો બંનેમાં આર્જેન્ટિના વિજેતા બન્યું. બંનેમાં રનરઅપ અમેરિકા છે. તો ઉરુગ્વેમાં મોન્ટેવિડિયા ખાતે પેન અમેરિકન કપ ફાઇનલમાં પુરુષ ટીમ યુનાઇટેડ સ્ટેટ્સ જેને હરાવી 2026 હોકી વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે મહિલા ટીમે ઉત્તર અમેરિકાને પણ હરાવી અને પરંતુ લીગ દ્વારા પહેલી જ ક્વોલિફાય થઈ ગયું હતું. એટલે ફાઇનલમાં તો આ પહેલેથી જ ક્વોલિફાય થઈ ગયું હતું, એટલે એનું તો ટેન્શન નહોતું. આ બંને ગેમો જે આર્જેન્ટિનાએ જીતી છે અને યુએસ બંનેમાં રનરઅપ છે, તો યાદ રાખવું. જ્યારે પેન અમેરિકન હોકી કપની વાત કરીએ, આ ટુર્નામેન્ટ અમેરિકન પ્રદેશ જેમ કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાની હોકી ટીમો વચ્ચે એક અખંડ સ્પર્ધા છે. આ ટુર્નામેન્ટ 2026ના એફઆઈએસ હોકી વર્લ્ડ કપમાં ક્વોલિફાય ટુર્નામેન્ટ તરીકે સેવા આપી. અને આ 2026ની જે એફઆઈએ હોકી વર્લ્ડ કપ બેલ્જિયમ નેધરલેન્ડમાં રમાવાની છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ સમુદ્રમાં ભારતે કોની સાથે પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ અભ્યાસ કર્યો? તો ફિલિપાઇન્સ વચ્ચે કર્યો. અને આ તો કે એક ચીનની હરી કરવાનો બંનેનો પ્રયાસ છે. તો ભારત અને ફિલિપાઇન્સ વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રથમ વખત સંયુક્ત સૈન્ય અને નૌકાદળ કવાયત યોજી છે. ભારત અને ફિલિપાઇન્સ શનિવારે જ ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે જે દરિયાઈ વિવાદ કેન્દ્રબિંદુ સ્ટાકબોર શોલની નજીક પાણીમાં 2 દિવસીય દ્વિપક્ષીય દરિયાઈ સહકારી પ્રવૃત્તિ શરૂ કરી, એટલે કે એક પ્રકારની કવાયત શરૂ કરી. ભારત તરફથી આઈએનએસ દિલ્હી, આઈએનએસ કિલતાલ, આઈએનએસ શક્તિ વગેરેએ ભાગ લીધો હતો. તો ખાસ ચીનની હરી કરવાનું હતું અને ચીનને જે વળતો જવાબ આપ્યો
કે આવી રીતના કોઈ બે દેશો વચ્ચે આવું હાલતું હોય તો બીજાને નો રહ લેવાય, એવી રીતના કંઈક કોમેન્ટ છે ચીનની, તો યાદ રાખવી આપણને. એટલે ભારતને સંભળાવ્યું. ફિલિપાઇન્સની વાત કરીએ તો કેપિટલ મનીલા છે. ચલણ ફિલિપાઇન્સ પૈસો છે. પ્રમુખ તો કે બોંગ બોંગ માર્કોસ છે. તો ખાસ યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આઈઆઈટી મદ્રાસ ખાતે અગ્નિશોધ રિસર્ચ સેલનું ઉદ્ઘાટન કર્યું. તો આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આઈઆઈટી મદ્રાસ ખાતે ભારતીય સેના સંશોધન સેલ, જેનું નામ તો કે અગ્નિશોધ આપ્યું, અને એનું ઉદ્ઘાટન કર્યું, જેનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સંરક્ષણ તૈયારી ટેકનોલોજીમાં ફેરવવાનો છે. આ કેન્દ્ર સેનાના પરિવર્તન 5 સ્તંભો સમર્થ આપે છે અને સ્વદેશીકરણ સશક્તિકરણના વિઝન હેઠળ આત્મનિર્ભર પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ સેલ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઉપેન્દ્ર ત્રિવેદીએ આનું ઉદ્ઘાટન કર્યું એટલા માટે, અથવા તો અનાવરણ કર્યું. 2024માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યો છે? તો 5મો ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યો છે ભારત. ઇન્ટરનેશનલ એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રિપોર્ટ વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ જે સ્ટેટિકલ રિપોર્ટ જારી કરવામાં આવ્યો, અને આ ડેટા અનુસાર ભારત 241 મિલિયન ક્યાંક 211 છે મુસાફરી સંચાલિત કરી અને વિશ્વમાં 5મો સૌથી મોટો ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે મુંબઈ દિલ્હી 2024માં જે વ્યસ્ત એરપોર્ટની જોડીમાંનું એક છે. તો ખાસ ભારતના 2 છે, તો યાદ રાખવા. એમાં મુંબઈ કંઈક 7મા નંબરે છે, દિલ્હીની ખ્યાલ નહીં. ઇન્ટરનેશનલ એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાત કરીએ, જેના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. 1945માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર મોન્ટ્રીયલ કેનેડામાં છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ અર્બન દવાઓના ક્લિનિકને સુસંગતતા પર વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો યુપીમાં કરવામાં આવ્યું, અને યુપીનું એક સ્થળ હતું. કયું સ્થળ? કોમેન્ટ કરી દો. નાના ગાઝિયાબાદ હતું. તો આયુષ મંત્રાલયે આજે વિશ્વ આરોગ્ય સંગઠનના સહયોગથી ગાઝિયાબાદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે આંતરરાષ્ટ્રીય નિયામતકારી સરકારી માટે હર્બન વર્કશોપ એટલે કે હર્બન દવાઓના વર્કશોપનું ઉદ્ઘાટનનું સત્ર આયોજિત કર્યું હતું. વર્કશોપનું ઉદ્ઘાટન શસ્ત્ર હર્બન દયળ એટલે કે હર્બન દવાઓની સલામતી, નિયમનકારી અને હર્બન દવાઓના અસરકારકતાના હેતુપૂર્વ ઉપયોગ પર કેન્દ્રિત કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આયુષ મંત્રાલય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કર્યું હતું, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક પહેલ છે ને, એના દ્વારા આવું બધી થયું હતું, જેની વાત કરીએ. ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી કોઓપરેશન ફોર હર્બન મેડિસિન દ્વારા આ બધી થયું હતું. એટલે કે હર્બન દવાઓ માટે આંતરરાષ્ટ્રીય નિયમનકારી સહયોગ છે, જેની સ્થાપના 2006માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કરી હતી. આનો ઉદ્દેશ્ય હર્બન દવાઓના નિયમનમાં સુધારો કરવો, તેની સલામતીનો ઉપયોગને પ્રોત્સાહન આપવો. તો આવો એક વર્કશોપ ઉત્તર પ્રદેશમાં યોજાઈ ગયો, તો ખાસ યાદ રાખવું, કારણ કે આંતરરાષ્ટ્રીય કરંટ અફેર બની જાય. ત્યારબાદ ગાંધીનગરમાં 5 ઓક્ટોબર 2025ના રોજ ફાર્મા એન્ડ લેબોરેટરી એક્સપો 2025 યોજાયો. ક્યાં? ગાંધીનગરમાં. જે ભારતમાં નાના અને મધ્યમ કદના ફાર્મા મશીન, એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને લેબ ટેકનિક એક સમર્પિત પ્લેટફોર્મ પ્રદાન કરશે. શા માટે ઇમ્પોર્ટન્ટ? તો કે ગાંધીનગરમાં યોજાયું, તો આખા ગામને ખબર હશે. આનું ઉદ્ઘાટન આપણા સીએમ દ્વારા કર્યું ને, ભૂપેન્દ્ર પટેલે, એટલા માટે ક્યાંક ક્વેશ્ચન આવી જાય, એટલે આપણે જરાય રિસ્ક નથી લેવા માંગતા. ત્યારબાદ નીતિ આયોગે 200 બિલિયન ઇલેક્ટ્રિક વાહન તક અહેવાલનું અનાવરણ ક્યાં કર્યું? તો નવી દિલ્હીમાં આ બધીનું અનાવરણ કર્યું અને એક રિપોર્ટે બહાર પાડ્યો. નીતિ આયોગે આજે અનલોકિંગ $200 બિલિયન ઓપ્શનિટી ઇલેક્ટ્રિક વ્હીકલ એન્ડ ઇન્ડિયા શીર્ષકનો અહેવાલ અને ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિ નવી દિલ્હીમાં રજૂ કરી. આ ઇન્ડેક્સ 3 મુખ્ય થીમ હેઠળ 16 સૂચક અને 100માંથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને ટ્રેક એટલે કે કેટલો સ્કોર મળ્યો એ બધી દર્શાવ્યું છે. યાદ હું રાખવાનું તો કે આ 3 થીમ છે. ફ્રન્ટ રન એટલે કે સ્કોર એમાં 65 થી 99 છે. એમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ચંદીગઢ એવા રાજ્યો છે. સિદ્ધિ મેળવનાર સ્કોર 50 થી 160 કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા વગેરે છે. અને ઉમેદવારી સ્કોર જે 0 થી 49નો સ્કોર, એમાં લગભગ કોઈ રાજ્ય નથી. તો ખાસ આ ટાઈપનું કંઈક બહાર પાડ્યું, યાદ રાખવું નીતિ આયોગે. એ પ્રથમ વખત. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જેનું પહેલા આયોજન પણ હતું 1 જાન્યુઆરી 2015ના રોજ, અને નીતિ આયોગમાં ફેરવ્યું હતું. આના અધ્યક્ષ પીએમ પોતે હોય. વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુમન કે બેરી છે, પેલા અરવિંદ પનગડિયા હતા. સીઓ બીવીઆર સુબ્રમણ્યમ છે, પેલા અમિતાભ કાંત હતા. તો ખાસ આ હિસ્ટોરી સાથે નીતિ આયોગ યાદ રાખવી આપણને.
ત્યારબાદ ડોક્ટર એમ એસ સ્વામિનાથન ધ મેન હુઝ ફેન ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? તો પ્રિયમબંધા જયકુમાર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. જેની વાત કરીએ તો એમ એસ સ્વામિનાથન ધ મેન હુઝ ફેઝ ઇન્ડિયા પુસ્તક ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક એકમ એક શક્તિશાળી શ્રદ્ધાંજલિ છે. પ્રિયબંધા જયકુમાર દ્વારા લખાયેલ આ હાર્પર કોલેક્ટ દ્વારા પ્રકાશિત જે એમ એસ સ્વામિનાથનનું ઊંડું માનવીય અને પ્રેરણા ચિત્ર રજૂ કરે છે. ટૂંકમાં એમ એસ સ્વામિનાથન વચ્ચે લખેલું છે, જેને આપણે ગ્રીન રિવોલ્યુશનના પિતા કહીએ છીએ. અને જે મહારાષ્ટ્ર સરકારે હમણાં જ જાહેર કર્યું હતું 7 ઓક્ટોબરના રોજ 7 ઓગસ્ટના રોજ ભારત સરકાર ડોક્ટર એમ એસ સ્વામિનાથનના જન્મ શતાબ્દી નિમિત્તે એની જન્મ જયંતિ નિમિત્તે ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાની છે. તો ખાસ આ પોઈન્ટ પર યાદ રાખવો આના વિશે. એમ એસ સ્વામિનાથનની વાત કરીએ 2024માં ભારત રત્ન એમને મળ્યો હતો. એનો જન્મ 7 ઓગસ્ટ 1925માં તમિલનાડુમાં થયો હતો. અને યુએનઈપીએ એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે તેને આર્થિક ઇકોલોજીના પિતા પર કહ્યા છે. તો ખાસ આ પોઈન્ટો પર યાદ રાખવા બધાએ. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું અવસાન થયું. તો જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે અવસાન થયું. એ પહેલા તે મેઘાલય, ગોવા, ઓડિશા, બિહારના રાજ્યપાલ પણ હતા. તેમણે 79 વર્ષની વયે અવસાન પામ્યા. તો યાદ રાખવા આ એક મહાનુભાવ આપણા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી લેવી, એક સારી એવી કોમેન્ટ તમારા તરફથી કરી દેવી અને ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેઈલી પીડીએફ ને વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.